સ્વાધ્યાય 3.1 એક્ઝામ્પલ નંબર 4 જો કોઈ 2x2 શ્રેણિક A = AIJ ના સભ્યો માટે એની રચના કરો. અહીં 2x2 શ્રેણિક A = A11 A12 A21 અને A22 આપણે લઈએ છીએ. બરાબર. આ A2x2 શ્રેણિક આપણે પહેલાં બનાવી દીધો છે. ઓકે, હવે પહેલો પ્રશ્ન આપ્યો છે કે AIJ = I+J² / 2. આને આપણે મેળવવાનો છે આ મુજબ. ઓકે, જ્યાં I = 1 2 અને J = 1 2. 1 by 1 આપણે I અને J ની કિંમત લઈને આપણે આ જે ચાર ઘટકો છે એ આપણે મેળવીશું. અહીંયા I = 1 અને J = 1 માટે A11 I = 1 મૂકો, J = 1 મૂકો, એટલે 1 + 1 whole square / 2 = 2 નો સ્ક્વેર by 2 = 4/2 બરાબર 2. પહેલો ઉકેલ 2 મળે છે. પછી A12 માટે તો I = 1 અને J = 2 માટે A12 I ની જગ્યાએ 1 પ્લસ J ની જગ્યાએ 2 આખાનો વર્ગ છેદમાં 2 = 3નો વર્ગ છેદમાં 2 બરાબર 9/2. પછી I = 2 અને J = 1 માટે A21 બનશે બરાબર કૌંસમાં 2 + 1 whole square / 2 એટલે 3/2 = 9/2. પછી I = 2 અને J = 2 માટે A22 = 2 + 2 whole square / 2 = 4/2 એટલે 16/2 = 8. આમ આપણે જે 2x2 શ્રેણિક A જોઈએ છે એ આપણને મળી જાય છે. આમ A = A11 A12 A21 A22 આ જે બધી વેલ્યુ મેળવી છે આપણે આ 1 by 1 એ બધી મૂકી દઈશું. A11 2 A12 9/2 પછી A21 9/2 અને A22 8. એટલે આ મુજબ આપણો 2x2 શ્રેણિક કમ્પ્લીટ થશે. પછી બીજો એક્ઝામ્પલ એ મુજબ આપ્યો છે કે AIJ = I ના છેદમાં J. એમાં પણ I અને J 1 અને 2 આપણે લઈને આ કામ કરવાનું છે. તો I = 1 અને J = 1 માટે A11 બરાબર 1 by 1 = 1. પછી I = 1 J = 2 માટે A12 = 1 by 2. પછી I = 2 J = 2 માટે A21 = 2 ના છેદમાં 1 = 2. પછી I = 2 J = 2 માટે A22 = 2 by 2 = 1. આમ માંગેલ 2x2 શ્રેણિક A = A11 A12 A21 A22 જે વેલ્યુઝ મળી છે આપણે મૂકી દઈશું. A11 1 મળ્યો છે, A12 1/2 મળ્યો છે, A21 2 મળ્યો છે અને A22 આપણને 1 મળ્યો છે. પછી થર્ડ એક્ઝામ્પલ આપ્યો છે એમાં જ AIJ = I+2J whole square / 2 I = 1 2 J = 1 2. આ જ મુજબ આપણે વેલ્યુ એપ્લાય કરીએ તો I = 1 J = 1 માટે A11 = 1 + 2 × 1 whole square / 2. જ્યાં I અને J છે ત્યાં 1 1 મૂકવાનો છે એટલે મળશે 1 + 2 whole square / 2 એટલે 3 whole square / 2 એટલે 9/2. પછી I = 1 J = 2 માટે A12 = 1 + 2 × 2 whole square / 2. આની જગ્યાએ 1 જેની જગ્યાએ 2 મૂક્યા છે બરાબર 1 + 4 whole square / 2 = 5 whole square / 2 એટલે 25/2 મળશે. I = 2 J = 1 માટે A21 = 2 પ્લસ આની જગ્યાએ 2 મૂક્યો છે અને જેની જગ્યાએ 1 મૂક્યો છે એટલે 2 + 2 × 1 whole square / 2 = 2 + 2 / 2 whole square એટલે 4/2 16/2 = 8 મળશે. પછી I = 2 અને J = 2 માટે A22 = 2 + 2 કૌંસમાં 2 આખાનો સ્ક્વેર / 2 = 2 + 2 4 આખાનો વર્ગ / 2 એટલે 6નો વર્ગ / 2 એટલે 36/2 બરાબર 18. આમ માંગેલ 2x2 શ્રેણિક A = શ્રેણિક A11 A12 A21 A22 જે વેલ્યુઝ મળી છે મૂકી છે A11 9/2 A12 25/2 A21 8 અને A22 આપણને 18ના સ્વરૂપમાં જોવા મળે છે. આ જ રીતે પાંચમો પ્રશ્ન આપ્યો છે કે જો 3x4 શ્રેણિકના સભ્યો માટે શ્રેણિકની રચના આપણે કરવાની છે એટલે 3x4 પ્રકારનો આપણે શ્રેણિક મેળવવાનો છે. એની રકમ મેં નીચે લખી છે. પહેલાં આપણે 3x4 શ્રેણિક આપણે મેળવી લઈએ. 3 એટલે હાર છે અને 4 એ સ્તંભ છે એટલે 3x4 પ્રકારનો શ્રેણિક A = A11 A12 A13 A14 પછી A21 A22 A23 A24
A31 A32 A33 A34 એટલે 3 હાર છે અને 4 સ્ટમ્પ છે એટલે આ 3 હાર થઈ ગઈ આપણી અને આ 4 સ્ટમ્પ થઈ ગયા એટલે આ મુજબ આપણે 3/4 પ્રકારનું શ્રેણી કમ્પ્લીટ કર્યો છે ઓકે હવે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3i પ્લસ j જ્યાં i કેટલા લેવાના છે તો કે 1 2 3 અને j લેવાના છે 1 2 3 and 4 ઓકે તો i ઇઝ ઇક્વલ ટુ 1 j ઇઝ ઇક્વલ ટુ 1 માટે A11 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -2 માનાંક છે એટલે પોઝિટિવ વેલ્યુ થશે એટલે 2 2 કેન્સલ 1 થઈ જશે પહેલો આન્સર 1 છે i ઇઝ ઇક્વલ ટુ 1 j ઇઝ ઇક્વલ ટુ 2 માટે A12 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 કૌંસમાં 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -1 એટલે 1/2 મળશે પછી સ્વરૂપ આપ્યું છે i ઇઝ ઇક્વલ ટુ 1 અને j ઇઝ ઇક્વલ ટુ 3 માટે A13 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 પ્લસ 3 1/2 આ 0 થઈ જશે એટલે 0 થઈ જશે આન્સર પછી i ઇઝ ઇક્વલ ટુ 1 j ઇઝ ઇક્વલ ટુ 4 માટે A14 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 ઇન્ટુ 1 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 પછી i ઇઝ ઇક્વલ ટુ 2 j ઇઝ ઇક્વલ ટુ 1 માટે A21 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -6 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -5 એટલે 5/2 પછી i ઇઝ ઇક્વલ ટુ 2 j ઇઝ ઇક્વલ ટુ 2 માટે A22 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -6 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -4 ઇઝ ઇક્વલ ટુ 4/2 ફાઇનલ આન્સર 2 મળશે i is equal to 2 j is equal to 3 માટે A23 is equal to 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 પ્લસ 3 is equal to 1/2 માનાંકમાં -6 પ્લસ 3 is equal to 1/2 માનાંકમાં -3 is equal to 3/2 i is equal to 2 j is equal to 4 માટે A24 is equal to 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 પ્લસ 4 is equal to 1/2 માનાંકમાં -6 plus 4 is equal to 1/2 માનાંકમાં -2 plus -2 is equal to 1 પછી i is equal to 3 j is equal to 1 માટે A31 is equal to 1/2 માનાંકમાં -3 into 3 plus 1 is equal to 1/2 -9 plus 1 is equal to 1/2 માનાંકમાં -8 is equal to 4 પછી i is equal to 3 j is equal to 2 માટે A32 is equal to 1/2 માનાંકમાં -3 into 3 plus 2 is equal to 1/2 માનાંકમાં -9 plus 2 is equal to 1/2 માનાંકમાં -7 is equal to 7/2 પછી i is equal to 3 j is equal to 3 માટે A33 is equal to 1/2 માનાંકમાં -3 into 3 plus 3 is equal to 1/2 માનાંકમાં -9 plus 3 is equal to 1/2 માનાંકમાં -6 is equal to 3 પછી i is equal to 3 j is equal to 4 માટે A34 is equal to 1/2 માનાંકમાં -3 into 3 plus 4 is equal to 1/2 માનાંકમાં -9 plus 4 is equal to 1/2 -5 is equal to 5/2 આમ માંગેલ 3/4 શ્રેણિક A is equal to A11, A12, A13, A14, A21, A22, A23, A24, A31, A32, A33, A34 is equal to જેટલી વેલ્યુઝ મળી છે એ આપણે અહીંયા મૂકી દઈશું A111, A12 1/2, A130, A14 1/2 પછી A21 5/2, A22 2, A23 3/2, A24 1, A314, A32 7/2, A333 અને A34 5/2